હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ વી સ્ટુડિયો ધ વાહીવાની શો. શ્રી કૃષ્ણ. વાહી અને ઢીંગલી સાથે રમે છે અને વાહી સોફામાં આડોટે છે. વાની અને વાહી બંને સવારમાં ખૂબ જ મસ્તી કરે. બંને એટલી બધી મસ્તી કરે છે ને કે બંને મસ્તી કરતાં કરતાં થાકતા જ નથી. પછી બપોરે બંને બહેનોએ ભેગા મળીને જમ્યા. વાહીએ વાનીને ખવડાવ્યું અને મોટી બહેનની ફરજ નિભાવી. વાનીને ના ખાવું હોય ને તો પરાણે ખવડાવી જ દે. તો વાની અને વાહીને બંને બહેનોને એની નાની એક્ટિવામાં આટા ખવડાયા. 2 થી 4 આટા ખવડાયા. આજે તો એટલી મજા આવી ગઈ ને એ બંનેને. પછી બંને નાનીને બાય કીધું અને પછી નાની દુકાને જતી રહી. બપોરે હું ચા બનાવતી હતી અને વાહી મારી સાથે બેઠી મસ્તી કરતી હતી અને મને પણ એન્જોયમેન્ટ કરાવતી હતી. પછી સાંજે મેં વાહી અને વાનીનું રામપ્યારી મેં ઘરની બહાર કાઢી. એ લોકોનું બાઇક ઘરમાં લાવવું અને લઈ જવી એટલી અઘરી વસ્તુ છે ને, અને એટલું સ્ટ્રગલ કરાવે છે ને. એમનું બાઇક ઉચકીને આવી રીતના દોરાવીને અમારે બહાર લઈ જવું પડે છે ને અંદર લાવવું પડે છે. પછી મેં વાહીને બાઇક બહાર ગોઠવી આપ્યું એટલે વાહી એમાં બેઠી અને એ ઓન ઓફની સ્વિચ રમવા માંડી અને થોડા 1-2 મ્યુઝિક વગાડ્યા બાઇકમાં. એટલામાં તો વાની એની બાઇકની પાછળ આવી એટલે વાહીએ એનું બાઇક જોરથી જવા દીધું. પછી વાની રીસાણી અને રોવા લાગી. પછી વાહીએ એને શાંત પાડી અને બંને બહેનો પાછા ફરવા માંડ્યા. વાહી વાનીને ધક્કો મારે છે સાયકલમાં અને વાની એન્જોય કરી રહી છે એ મોમેન્ટ્સ. બંને આખી સોસાયટીના રાઉન્ડ લગાવે છે. સાયકલ ચલાવીને ઘરે આવીને થોડી અમે લોકોએ વેધરની મજા લીધી અને સનસેટનો અમે ટાઈમ એન્જોય કર્યો. અને પછી પાછી બંને બહેનો ટીંગાટોળી કરવા માંડી છે પાળી ઉપર. જોઈ શકો છો આગળના વિડીયોમાં. મારી બર્થડેનું સેલિબ્રેશન જોવા માટે આ ચેનલ સાથે જોડાયેલા રહો. પાર્ટ 2 અમે જલ્દી જ મૂકીશું. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.